નવા સત્રની શરૂઆત થતાની સાથે દરેક વાલીઓ પોતાના બાળકને એડમિશન માટે સ્કૂલની બહાર લાઈન લગાવતા હોય છે. દ્રશ્ય જોઈ શકાય છે, વાલીઓએ લાઈન લગાવી છે, પણ આ લાઈન ચોક્કસ એડમિશન માટે છે, પણ ખાનગી સ્કૂલ નહીં, સુરત મહાનગર સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સરકારી સ્કૂલ છે તેના માટે. કારણ કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 346 અને 334 આ બે શાળા એવી છે કે જ્યાં વાલીઓ એડમિશન માટે દર વર્ષે લાઈન લગાવે છે. આપણી સાથે શાળાના આચાર્ય છે, આપણે પહેલાં એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે આપનું નામ? ચેતન હિરપરા. ચેતનભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે બી તમારી શાળાની બહાર લાઈનો લાગી છે. કેમ લોકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવી રહ્યા છે અને લાઈન લગાવી રહ્યા છે? હું કોઈ શાળાની કમ્પેરિઝન નહીં, પણ હું એટલું ચોક્કસ કહીશ કે શિક્ષણમાં આપણે કંઈક અવળા રસ્તે હતા. ભાઈ શિક્ષણ કેવું હોવું જોઈએ? તો આપણે માત્ર અને માત્ર એમની માર્કશીટમાં પર્સન્ટેજ આવે, સારા ટકા આવે, એ જ જોતા હતા. શિક્ષણ એટલે એનું સર્વાંગીણ વિકાસ હોવો જોઈએ. બાળકના તમામ પાસાઓ છે એ બહાર આવે, એની સ્કિલ બહાર આવે. અમારે અહીંયા અનેક એવા પ્રકલ્પો છે કે જેને કારણે બાળકોમાં ખૂબ સારા સંસ્કારોનું સિંચન થાય છે. બીજું કે આ શાળા વાલીઓના સહયોગથી, સમાજના સહયોગથી આ ઘણા બધા એવા અમે કાર્યક્રમો કરીએ છીએ કે જેમાં સમાજ અને શાળા વચ્ચે ક્યાંય ભેદ રહેવા દીધો નથી. એટલે ગુરુજનો, અધિકારી, પદાધિકારીઓ, શાળાના તમામ કાર્યકર્તાઓ ઉપરાંત સમાજના લોકો અને વાલીઓ સાથે મળી અને આ ખૂબ સરસ રીતે આ શાળા ચાલે છે. વાલીઓની ટીમ પણ છે. અમારે અહીંયા 2 વખત શાળાની સફાઈ વર્ષમાં આખી શાળા ધોઈ કાઢીએ છીએ વાલીઓની મદદથી. પીરસવા માટે મધ્યાહન ભોજન હોય છે તો વાલીઓ માતૃવાત્સલ્ય યોજનાનો લાભ લે. સુદામા સાયકલ યોજનાથી અમે જરૂરિયાતમંદ બાળકોને સાયકલ આપીએ છીએ. ઉપરાંત રામાટ જેવી પ્રવૃત્તિથી એમાં પ્રામાણિકતાઓ આવે છે. એટલે બાળકોમાં જે આ જે સંસ્કારલક્ષી શિક્ષણ આવે છે એ ખૂબ સામે દેખાય અને ઘરે પણ આ લોકો જોઈ શકે છે. એને કારણે જ વાલીઓનો ખૂબ અહીંયા વિશ્વાસ વધ્યો છે અને એના કારણે અનેક અલગ અલગ અન્ય શાળાઓ છોડી અને આ શાળામાં પ્રવેશ માટે કતારમાં ઊભા રહે છે અને એડમિશન માટે પ્રયત્ન કરે છે. કેટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે, તેની સામે કેટલા લોકો આવીને ઊભા છે? આજે બીજો દિવસ છે. ગઈકાલે અમે 1100 જેટલા નામ નોંધી શક્યા છીએ. કુલ 601 જેટલા બાળકોને અમે પ્રવેશ આપી શકવાના છીએ, પણ દર વર્ષે લગભગ 4000 થી 5000 લોકો છે એ નામ નોંધણી કરાવતા હોય છે. શું આ તો કારણ સમજો કે અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન થાય છે, પણ ખાનગીમાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે? મેં આપને વાત કરી એવું છે કે આપણને કદાચ એવું છે કે વધારે ફી ભરી દઈએ અથવા તો પૈસા ખર્ચી નાખીએ એટલે શિક્ષણ મળી જાય, તો આ માન્યતા તદ્દન ખોટી છે. શિક્ષણને અને પૈસાને કે ફીને કશું લેવા દેવા હોતું જ નથી. આ અમારું મહારાજા કેમ્પસ છે. અહીંયા શાળા ક્રમાંક 334, 346 અને 355 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા ચાલે છે. અને મેં વાત કરી એમ કે જ્યારે અહીંનું બાળક છે એ સમાજમાં અન્ય જગ્યાએ હોય છે અને જોવે છે તો તરત જ એમને ખ્યાલ આવે છે કે આ બાળક ખૂબ સારું છે, એનામાં વિવેક છે, આ બધું જોવે છે એટલે પૂછે છે તું બેટા ક્યાં ભણે છે, અને એટલે એ તરત જ કહે છે કે ભાઈ હું મહારાજા કેમ્પસમાં અભ્યાસ કરું છું. એટલે ખાનગી શાળામાંથી પણ એ બાળકો છે એ અહીંયા મૂકવા માટે પ્રયત્ન કરે છે. ચલો, બિલકુલ. આ તો આચાર્ય હતા. આપણે વાલીઓ સાથે વાત કરીશું. શું કેવું છે? વાલીઓ ઊભા છે. મોટાભાઈ, શું નામ આપનું? પરેશભાઈ. પરેશભાઈ, કયા બાળકનું એડમિશન લેવા આવ્યા? છોકરાનું છે મારું, સેકન્ડ સ્ટેન્ડર્ડમાં હોય, હમણાં ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં ભણે છે. કઈ સ્કૂલમાં? LP સવાણી સંસ્કાર વેલીમાં. તો ખાનગીમાંથી સરકારી શાળામાં? ખાનગી શાળાઓમાં અત્યારે ફીસ એટલી વધી રહેલી છે કે છોકરાઓને ભણાવવા માટે સક્ષમ નથી થઈ રહ્યા. અત્યારે મોંઘવારી એટલી વધી રહેલી છે કે સામે ખર્ચા એટલા વધી ગયા છે કે છોકરાઓને દર વર્ષે સ્કૂલે સ્ટાન્ડર્ડ વધે એમ સ્કૂલની ફીસ વધે, તે ભરી નથી શકતા સ્કૂલની. એટલે ગવર્મેન્ટ સ્કૂલમાં આવી, અને ગવર્મેન્ટ સ્કૂલમાં બી એજ્યુકેશન બહુ સારું, ત્યાં બી સારું છે, અહીંયા બી સારું છે. પણ મેઇન મુદ્દો એ છે કે ત્યાં ફી ભરીને આપણે ભણાવવું પડે છે અને અહીં આપણા છોકરાઓ ફ્રીમાં ભણે છે. વાલીઓને તે કેવી માન્યતા હોય છે કે સરકારી કરતાં ખાનગી શાળામાં ભણે તો બાળકને? એ પહેલાં એવું માન્યતા હતી. અત્યારે જે જનરેશન છે અત્યારે બધા મોસ્ટ ઓફ બધા ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણવા માગે. હું આ છેલ્લા 2 વર્ષથી ટ્રાય કરું છું. ગયા વર્ષે બી મેં ટ્રાય કરેલી છોકરા માટે, પણ મારો નંબર નહીં લાગેલો. આ વર્ષે પાછું ટ્રાય કરવા માટે. કેટલા વાગ્યાના ઉપર લાઈનમાં? શું? કેટલા વાગ્યાના લાઈનમાં? 5 વાગ્યાનો ઉભેલો છું. બિલકુલ, 5 વાગ્યાના પોતાની દીકરીને એડમિશન માટે ઊભા છે. મહિલાઓ વચ્ચે આપણે વાત કરીશું. બેન, આપનું નામ? ઈલાબેન. ઈલાબેન, કોનું એડમિશન લેવા આવ્યા? મારા બાળકનું. કેટલા વર્ષનું છે? 8 વર્ષનું. કઈ સ્કૂલમાં ભણતા હતા? આશાદીપમાં. તો કેમ આશાદીપથી અહીંયા? ત્યાં ફી બહુ વધારે હતી, એના કારણે અહીંયા તો કયું કોઈ છે નહીં. અહીંયા એજ્યુકેશન પણ સારું છે, અમારા નજીક પડે એટલા માટે અહીંયા એડમિશન લેવાય. બિલકુલ, જે પ્રકારે મોંઘવારી વધી રહી છે ત્યારે બીજી બાજુ કહી શકાય ફીનો જે માર છે તેને લઈને વાલીઓ હવે કહી શકાય ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવી રહ્યા છે. અને સરકારી આ એક એવી શાળા છે કે જ્યાં
અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન થાય છે. દર વર્ષે અહીંયા આ પ્રકારની લાઈનો લાગે છે. 600 બાળકોને એડમિશનની સામે 5000 બાળકોનું વેટિંગ છે. એટલે કહી શકાય કે હવે સરકારી શાળાઓનું અભ્યાસનું ધોરણ એટલું ઊંચું થયું છે કે વાલીઓ ખાનગી શાળામાંથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.